નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું મિથુન। દોસ્ત, જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો તારીખ 30 એપ્રિલ 2026 સુધીમાં કાર્ડ રિન્યૂ અથવા તો વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે। સરકારે આયુષ્માન યોજનામાં ક્લીનઅપ ડ્રાઈવ શરૂ કરી છે, જે અંતર્ગત જૂના કાર્ડ ધારકો જેમની આવક મર્યાદા વધી ગઈ છે તેમણે ફરીથી વેરિફિકેશન કરાવવું જરૂરી છે અને જો નિર્ધારિત સમય મર્યાદામાં રિન્યુઅલ ન કરાવવામાં આવે તો કાર્ડ બંધ થઈ શકે છે। તમે નજીકના સરકારી દવાખાના, અર્બન હેલ્થ સેન્ટર અથવા pmj.gov.in પરથી વધુ માહિતી મેળવી શકો છો। 70 વર્ષથી વધુ વયના લોકોને કાર્ડ રિન્યૂ કરાવવાની જરૂર નથી। જે સરકારી કર્મચારીઓના પગાર અને ભત્તામાં વધારો થયો છે અને તેઓ હવે આવક મર્યાદાની બહાર આવે છે તેમણે સ્વેચ્છાએ પોતાના કાર્ડ રદ કરાવી દેવા જોઈએ। જો તપાસ દરમિયાન કોઈ કર્મચારી વિગતો છુપાવીને આ યોજનાનો ખોટો લાભ લેતા ઝડપાશે તો તેમની વિરુદ્ધ ખાતાકીય પગલાં અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। જેમના આવકના દાખલાની મુદત પૂરી થઈ ગઈ છે તેમણે નવો દાખલો કઢાવીને 30 એપ્રિલ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, નહીં તો કાર્ડ કાયમી ધોરણે બ્લોક થઈ શકે છે। તો આજે જ તમારું કાર્ડ રિન્યૂ કરાવી લેજો।